મિત્રો ધીરુભાઈની વાડીએ આજે આપણે આવી ગયા છીએ અને ધીરુભાઈની વાડીએ જોઈ શકો છો. ધીરુભાઈની વાડીએ મિત્રો ધીરુભાઈની વાડીએ આપણે આવી ગયા છીએ. ઘઉં કાઢે છે મિત્રો. અને કાલે આપણે કાનભાઈનું મશીન હતું અને આ છે હનીફભાઈ રીમભાઈ સૈયદ એનું મશીન છે મિત્રો. અને ઓલું આપણા કાનભાઈનું હતું. આ છે આપણે હનીફભાઈ રહીમભાઈ સૈયદ. હવે ખેડૂત છે ધીરુભાઈ મિત્રો. તમે જોઈ શકો છો ભાવ પણ કાંઈ ઘટે નહીં એવા છે મિત્રો. અને આ છે ધીરુભાઈ જોઈ શકો છો. ધીરુભાઈ જોવે છે ભાવ એવું છે એવા જ નહીં મિત્રો. અને આ થઈ ગઈ છે હવે કોઠી ખાલી અને હવે જાય છે પાછા હમણાં મળશે. જોઈ શકો છો મિત્રો મોટો દાણો છે ઘઉંનો. આ છે પોપરભાઈ જોઈ શકો છો. આ છે હનીફભાઈ આ મશીન વાળા. અને આ છે નૂરભાઈ. અને જોવો પાછી કોઠી ભરાઈ ગઈ છે મિત્રો. અને હવે તો પાછા વલ્લભભાઈ આવી ગયા છે. કોઠી ભરાઈ ગઈ છે. ઓલા પણ ધીરુભાઈ છે મિત્રો. અને આ બાજુ છે વલ્લભભાઈ જોઈ શકો છો. વલ્લભભાઈ કેમ થાય ઉતારામાં? ઉતારામાં કેમ થાય? ઉતારામાં ઓછા રહે ભાઈ. વલ્લભભાઈનું કહેવાનું એવું છે મિત્રો. કેટલો ઉતારો આવશે? હારામાં હારો કે? વલ્લભભાઈ તો ના પડે કે ઉતારો નથી બરોબર. હવે વલ્લભભાઈનું એવું કહેવાનું છે મિત્રો કે ઉતારો નથી આવ્યો. ધીરુભાઈ કે હારામાં હારો ઉતારો છે. હવે તમે કોમેન્ટ કરીને કહી દેજો મિત્રો. અને વલ્લભભાઈ જવો સડી ગયા છે મશીનમાં છે. હવે જોઈ શકો છો મિત્રો આ રીતે ઘઉંની કટાઈ થાય છે. અને આ રીતે ફર્સ્ટ ક્લાસ હાલે છે મિત્રો. અને જોઈ શકો છો જરૂર છે મિત્રો. હવે જોઈ શકો છો નીકળી ગયા.
છેલ્લું છે મિત્રો. જોઈ શકો છો. આ રીતે છે મિત્રો. અને આ ડ્રાઈવર જુઓ હાથ ઊંચો કરે. હા પૂરું. શ્રીરામ 111 18,500 મણવાળા. હા 18,500 રૂપિયાના મણવાળા હતા મિત્રો બિયારણ. અને નૂરભાઈ છે જોઈ શકો છો. અને એટલા ઉતર્યા છે 17 વીઘા. હવે વલ્લભભાઈ ઉતરી ગયા છે એમાંથી મશીનમાંથી. મશીને હવે વયું ગયું. કામ પૂરું થઈ ગયું મિત્રો. હવે જય ઠાકર જય દ્વારકાધીશ. અને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો, કોમેન્ટ કરી દેજો મિત્રો. આપણને આવા નવા વિડીયો આપણા આવ્યા કરશે. મિત્રો આ છે ધીરુભાઈનો ભાવ. અને તમને આ રીતના છે મિત્રો જોઈ શકો છો. અને મોટી કુંડીવાળા છે મિત્રો. અને ઘઉં સારા છે ધીરુભાઈના અને વલ્લભભાઈના. અને મશીન પણ જોઈ શકો છો.